નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. મુંદ્રાના બારોઈ રોડ પર આવેલી રુદ્રાક્ષ જ્વેલર્સમાં સોમવારે બપોરે ખરીદીના નામે આવેલા મધ્યપ્રદેશના 4 શખ્સો દ્વારા ફાયરિંગ કરી લૂંટના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. વેપારી પિતા પુત્રની સતર્કતાના કારણે થયેલો ઝૂંટવી એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થવા છતાં બાહોશ કહેવાતી પોલીસને 2 દિવસ પછી પણ અન્ય 3 ઇસમો મળતા નથી. એક તરફ પોલીસ દ્વારા સુરક્ષાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ આરોપીઓ પકડાતા નથી, તે પણ એક હકીકત છે. ઝડપાયેલા શખ્સને કાચ વાગતા ઈજા થઈ હોવાથી જીકેમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ મુંદ્રા પોલીસે મધ્યપ્રદેશના 35 વર્ષીય પંકજ શર્મા ઉર્ફે દોલુ પંડિતની વિધિવત અટક કરી હતી. દરમિયાન ગત રોજ વેપારીની માતાને એટેક આવી જતા મોત થયું હતું. પરિવાર હાલ આઘાતમાં છે. દુકાનના સ્ટોકની ગણતરી કરવામાં આવી નથી, જેથી કેટલો મુદ્દામાલ ગયો તે હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ 2 દિવસ વીતી જવા છતાં બાહોશ કહેવાતી પોલીસને આરોપી મળ્યા નથી. જે શખ્સ પકડાયો છે તે વેપારી અને જાગૃત લોકોએ જીવના જોખમે પકડ્યો છે. અહીં દુકાનના કેમેરામાં તમામ આરોપીઓ કેદ થયા છે. શહેરના અન્ય કેમેરા ફૂટેજમાં ગતિવિધિ કેદ થઈ છે. ફાયરિંગનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક શખ્સને પણ પકડી આપવામાં આવ્યો છે. તેમ છતાં પણ મુંદ્રાની પોલીસ કે એલસીબી, એસઓજી સહિતની એજન્સીઓ આરોપીઓ સુધી પહોંચી શકી નથી, જેથી વેપારીઓમાં હવે ખુદની સુરક્ષા પોતે રાખવી પડશે તેવો ગણગણાટ સંભળાઈ રહ્યો છે. ગાંધીધામ ભચાઉ નેશનલ હાઈવે પર મોડવદર ગામના પુલ પાસે મેક્સ પિકઅપ ડાલુ શંકાસ્પદ જોવા મળતા તેને ઊભું રાખવા ઇશારો કરવામાં આવ્યો હતો. જોકે ચાલકે ગાડી ઊભી ન રાખી ભગાવતા જીઆઈડીસી વિસ્તારમાં પીછો કરવામાં આવ્યો હતો. રામદેવપીર મંદિર પાસે રસ્તાનું કામ ચાલુમાં હોવાથી વાહન આગળ જાય તેમ ન હતું, જેથી અંધારાનો લાભ લઈને ચાલક ગાડી મૂકી નાસી ગયો હતો. પિકઅપ ડાલાની તપાસ કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો. દારૂની 1306 બોટલ કિંમત ₹17,24,000 અને બિયરના 912 ટીન કિંમત ₹2,06,40 તેમજ ગાડી સહિત ₹24,24,640નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ કામગીરીમાં એલસીબી પીઆઈ NN ચુડાસમા, પીએસઆઈ DG પટેલ સહિતના જોડાયા હતા. અમદાવાદમાં રહેતા યુવાને બજાર કરતા 20 થી 25% ઓછા ભાવે સસ્તામાં સોનું આપવાની લાલચ આપી 4,30,000ની ઠગાઈ કરવામાં આવી હતી. જે બનાવમાં ગુનો દાખલ થયા બાદ એલસીબી દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં ભૂતેશ્વરના રિઝવાન રમજુ મોખા, ભીડગેટના અબ્બાસ જુસબ મોખાને પકડી લેવાયા હતા. જ્યારે ઓધવ વંદના સોસાયટીમાં રહેતો જુસબ વલી મામદ કકલ હાજર મળ્યો ન હતો. રોકડા 1 લાખ અને 2 લાખની સ્વિફ્ટ ગાડી કબજે કરવામાં આવી હતી. અબડાસા તાલુકાના મોથાડા ગામે પખવાડિયાના સમયમાં 2 વખત ચોરીની ઘટના સામે આવી હતી. ગામમાં આવેલી અલગ અલગ દુકાનોના પતરા ખોલી અંદર પ્રવેશી ચોરી કરવામાં આવી હતી. ચોરી કર્યા બાદ આરોપીઓ મુદ્દામાલ વેચવા નીકળ્યા અને પકડાઈ ગયા હતા. એલસીબીએ મૂળ મોથાડાના હાલે બાંભળાઈમાં રહેતા કિશોર વસંત કોલી, મૂળ રામપર રોહાના હાલે કંઢાય વાડી વિસ્તારમાં રહેતા હરેશ મમુ કોલી અને મૂળ મોથાડાના અને હાલે કંઢાય વાડી વિસ્તારમાં રહેતા મુકેશ વસંત કોલીને ઝડપી લેવાયા હતા. 12,990ની રોકડ રકમ ઉપરાંત બાઇક અને મોબાઈલ મળીને કુલ 74,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓ કંઢાઈથી મોથાડા આવતા હતા ત્યારે ઝડપી લેવામાં આવ્યા હતા. આ ચોરીનો ભેદ ઉકેલવા બદલ મોથાડા ભાનુશાલી સમાજ સહિત વિવિધ સમાજના અગ્રણીઓએ પોલીસનો આભાર માન્યો હતો. મહેન્દ્ર ભાનુશાલીએ જણાવ્યું હતું કે અગાઉ સતીમાં સહિત મંદિરોમાં પણ ચોરીના બનાવો બન્યા હતા. પોલીસે કરેલી કામગીરી ધન્યવાદ પાત્ર છે. ગાંધીધામના મેન બજાર વિસ્તારમાં બુધવારે વહેલી સવારે ચોરીની ઘટના સામે આવી હતી. અંદાજે સવારે 4:30 વાગ્યાના અરસામાં 3 અજાણા તસ્કરો જલારામ સિલેક્શન, વંદના સ્ટીલ પોઈન્ટ, પોલીસ સ્ટેશન 4 રસ્તા પાસે આવેલ સનરાઈઝ સિલેક્શન નામની દુકાનોના શટર તોડી અંદર પ્રવેશ્યા હતા. તસ્કરોએ એક દુકાનમાંથી આશરે ₹6,000 રોકડની ચોરી કરી હતી, જ્યારે બીજી દુકાનમાંથી 2 ચાંદીના સિક્કા તેમજ કપડાં લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના દુકાનમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. કેમેરામાં જોવા મળતા ફૂટેજ પ્રમાણે 3 શખ્સોએ ભેગા મળી શટરને વાળી એક શખ્સ દુકાનમાં નીચેથી અંદર પ્રવેશ્યો હતો અને મોબાઈલની લાઇટ ચાલુ કરીને કિંમતી સામાન શોધતો જોવા મળ્યો છે. બાકીના 2 શખ્સો બહાર આંટાફેરા કરી ચોકી કરતા જોવા મળે છે. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. શહેરના મુખ્ય વિસ્તારમાં તસ્કરો આવ્યા અને 3 દુકાનોના તાળા તોડી ચોરી કરી જતા વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ પણ ગાંધીધામની મુખ્ય બજારમાં ચોરીની ઘટનાઓ બની ચૂકી છે. આ ચોરીએ ફરી એક વખત પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠાવ્યા છે. તસ્કરોએ ધારદાર સાધન વડે આખા શટરને વાળી દુકાનની અંદર ઘૂસી ચોરી કરી હોવાનું જણાઈ આવે છે.
કચ્છના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વેગ આપવા માટે ભારતીય રેલવે દ્વારા એક સીમાચિહ્ન રૂપે સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. 10 ફેબ્રુઆરી 2026ના રોજ ગાંધીધામ આદિપુર રેલખંડ પર 120 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ગતિએ ટ્રેનનું સફળ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી તરીકે મહાવીર ચક્ર વિજેતા કેપ્ટન કપિલસિંહ થાપાના નામ સાથે જોડાયેલું વિશેષ રેલવે એન્જિન રહ્યું હતું. પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરવામાં આવેલ ગાંધીધામ આદિપુર રેલ લાઇનના ચોરીકરણ અને આદિપુર સ્ટેશન પર નવનિર્મિત વાય કનેક્ટિવિટીનું કાર્ય હવે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. આ નવા રેલ માર્ગના નિરીક્ષણ માટે 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ સર્કલના રેલ સુરક્ષા આયુક્ત ઇજનેર શ્રી નિવાસ દ્વારા ઝીણવટભરી તપાસ અને સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ માર્ગની ઊંચી ઝડપ માટે લીલી ઝંડી મળી છે. આ નવી સુવિધાના અમલીકરણ સાથે હવે આ રેલખંડ પર ટ્રેનો 120 કિલોમીટરની મહત્તમ ઝડપે દોડી શકશે. સૌથી મહત્વનો ફાયદો માલ સામાનની હેરફેરમાં જોવા મળશે. જે પહેલા દરરોજ 50 થી 60 માલગાડીઓ દોડતી હતી તેની ક્ષમતા હવે વધીને 150 સુધી પહોંચી શકે છે. કંડલા અને મુન્દ્રા પોર્ટ સાથે જોડાયેલો આ માર્ગ દેશનો અત્યંત મહત્વપૂર્ણ ફ્રેટ કોરિડોર હોવાથી અહીંથી મીઠું, કન્ટેનર, પેટ્રોલિયમ અને અનાજ જેવી ચીજવસ્તુઓની મોટા પાયે હેરફેર થાય છે. રેલવે લાઇનના ચોરીકરણને કારણે માલગાડીઓના ટર્નઅરાઉન્ડ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વેગનનો વધુ સારી રીતે ઉપયોગ થઈ શકશે, જેનાથી લોજિસ્ટિક ખર્ચ ઘટતા સ્થાનિક ઉદ્યોગો અને વેપારને સીધો આર્થિક લાભ થશે. મુસાફરો માટે પણ આ પ્રોજેક્ટ મોટી રાહત લઈને આવ્યો છે. ગોપાલપુરી નવા સ્ટેશનના નિર્માણને કારણે હવે અમદાવાદ ભુજ વચ્ચે દોડતી ટ્રેનોને ગાંધીધામ સ્ટેશન પર એન્જિન રિવર્સલ કરવાની જરૂરિયાત રહેશે નહીં. આ પરિવર્તનને લીધે પ્રત્યેક ટ્રેનના સમયમાં અંદાજે 20 થી 25 મિનિટની સીધી બચત થશે. તેવી જ રીતે આદિપુર સ્ટેશન પર વાય કનેક્ટિવિટી મળવાથી ટ્રેનોની દિશા બદલવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળી છે, જેનાથી સમય અને ઇંધણ બંનેની બચત થશે અને રેલવેનું પરિચાલન વધુ સરળ બનશે. કચ્છ ક્ષેત્રમાં નવી લાઇનો અને નવી ઝડપ સાથેનો આ રેલવે વિકાસ આગામી સમયમાં રોકાણ, રોજગાર અને વ્યાપારની નવી ક્ષિતિજો ખોલશે. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસંઘના પાયાના કાર્યકર્તા અને એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે વિશિષ્ટ વક્તવ્ય કાર્યક્રમનું આયોજન જિલ્લા ભાજપ કાર્યાલય કચ્છ કમલમ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા ભાજપના પૂર્વ મહામંત્રી અને મુખ્ય વક્તા અમૃત દવેએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને પંડિતજીના જીવન અને કવચ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને સમર્પણ દિવસ તરીકે મનાવે છે. પંડિતજી એક ઋષિ તુલ્ય વ્યક્તિત્વ ધરાવતા હતા, જેમણે જનસંઘના નિર્માણમાં પાયાની અને અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી. અમૃત દવેએ વધુમાં ઉમેર્યું હતું કે આજના દિવસે ભાજપના તમામ કાર્યકર્તાઓ પંડિત દીનદયાળજીના જીવનમાંથી પ્રેરણા મેળવે અને તેમનામાં સમર્પણનો ભાવ જાગૃત થાય તે અનિવાર્ય છે. પંડિતજી આપેલા પાયાના વિચારોને પાયાના સ્તરે અમલમાં મૂકી દેશ અને સમાજના ઉત્થાન માટે કાર્ય કરવું એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. ખાસ કરીને પંડિતજીએ જે અંત્યોદયની વિભાવના આપી છે, જેમાં સમાજના છેવાડાના માનવી સુધી સુખાકારી પહોંચાડવાની વાત છે, તેના માટે કાર્યકર્તાઓ સંકલ્પબદ્ધ બની કાર્ય કરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પંડિતજીના જીવન ચરિત્ર અને તેમના રાષ્ટ્રવાદી વિચારો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આજે 11 ફેબ્રુઆરી એટલે જનસંઘના પાયાના કાર્યકર્તા, જનસંઘની અંદર જેમને મહત્વની ભૂમિકા ભજવી છે અને એકાત્મ માનવવાદના પ્રણેતા, ઋષિતુલ્ય વ્યક્તિત્વ એવા પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજીની પુણ્યતિથિ છે, જેને ભારતીય જનતા પાર્ટી સમર્પણ દિવસ તરીકે પણ મનાવે છે. આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પંડિત દીનદયાળજીના જીવનમાંથી પ્રેરણા લઈ અને સમર્પણનો ભાવ એની અંદર બને અને પાર્ટી માટે કામ કરવામાં જે વિચારો પંડિત દીનદયાળજીએ આપ્યા હતા એ વિચારોનો પોતાના જીવનમાં ઉતારે અને દેશ માટે, સમાજ માટે અને અંત્યોદયની જે વાત કરી છે એના માટે કામ કરવા માટે સંકલ્પબદ્ધ બને. એના અનુસંધાને આજે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા અહીંયા કાર્યાલય ખાતે એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ત્યાં બધા કાર્યકર્તાઓ સાથે પંડિતજીના જીવન ચરિત્ર ઉપર, પંડિતજીના જીવન ઉપર અને પંડિતજીના વિચારો સાથે વાત કરવાની અહીંયા આગળ એક કાર્યક્રમ કરેલ છે. આ પૂર્વે ભુજમાં આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવનમાંથી પ્રેરણા મેળવવાનો સંકલ્પ કરાયો હતો.
આ પ્રસંગે દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આજે જે વૈચારિક અધિષ્ઠાન ઉપર ઊભી છે તેનો પાયો પંડિત દીનદયાળ ઉપાધ્યાય દ્વારા નાખવામાં આવ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પંડિતજીએ પોતાના જીવનમાં અનેક કષ્ટ વેઠીને દેશ માટે સમર્પિત ભાવે કાર્ય કર્યું હતું અને તેમના જ વિચારોને અનુસરીને આજે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી લોકપ્રિય અને મોટી પાર્ટી બની શકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે પક્ષ જે રીતે આગળ વધી રહ્યો છે તેની પાછળ પંડિતજીના વિચારોનું મોટું યોગદાન છે. સામાજિક વ્યવસ્થા સુદૃઢ બને અને ભારત ફરીથી વિશ્વગુરુના સ્થાને બિરાજમાન થાય તે માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવનમાંથી શીખ મેળવી અનિવાર્ય છે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, હિતેશ ખંડોર, મહિલા મોરચાના પ્રમુખ પારુલબેન કારા, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ વરસાણી, ઉપપ્રમુખ સુરેશ સંઘાર, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, કેડીસીસીના ચેરમેન દેવરાજ ગઢવી, આશિકાબેન ભટ્ટ, પ્રફુલસિંહ જાડેજા, કમલ ગઢવી, માવજી ગુસાઈ, રાજેશ ઘોર, અશોક હાથી, નરેન્દ્ર પ્રજાપતિ, ઘનશ્યામ ઠક્કર, શૈલેન્દ્રસિંહ જાડેજા, કિરીટી સોમપુરા, રવિ ગરવા, હિતેશ ગોસ્વામી, અનવર નોળી, જયંત ઠક્કર સહિત જિલ્લા ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપકો પૈકીના એક એવા અને જેમને વૈચારિક અધિષ્ઠાન ઉપર ભારતીય જનતા પાર્ટી આજે ઊભી છે એવા અમારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની આજે પુણ્યતિથિ નિમિત્તે આજ સૌ કાર્યકર્તાઓ અત્રે એમની પ્રતિમાને હારારોપણ કર્યું છે. પ્રદેશમાંથી પણ અમારા આગેવાનો એ ઉપસ્થિત થયા, દવે સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ સૌ કાર્યકર્તાઓ અત્રે એમની પુણ્યસ્મરણ કરીને જે એમણે આ દેશ માટે આજે જે કંઈ ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી લોકપ્રિય પાર્ટી બની હોય અને એમના જનનેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા હોય તો એની પાછળ આ વૈચારિક અધિષ્ઠાન જે છે એ પંડિત દીનદયાળજીનું હતું. એમણે કષ્ટ વેઠીને જે પ્રકારે દેશ માટે સમર્પિત ભાવે જે જીવન એમણે વ્યતીત કર્યું અને આજે આ પાર્ટી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે ત્યારે સૌ કાર્યકર્તાઓ એના જીવનમાંથી પ્રેરણા લઈને આજના દિવસે એમણે જે પ્રકારે કામ કર્યું છે એ કામને લઈને એ સમાજ જીવનમાં કેવી રીતે સારી રીતે એ વ્યવસ્થા ગોઠવાય, સામાજિક વ્યવસ્થા અને એના અધિષ્ઠાન ઉપર ભારત વિશ્વગુરુ બને એ માટે આજ સૌ કાર્યકર્તાઓ અત્રેથી એમને પ્રતિમાને હારારોપણ કરી અને શીખ લેવાનો પ્રયત્ન કર્યો છે.